જ્યારે હું 15-16 યર્સની હતી તો હું પપ્પાને કહેતી હતી કે મારે બી એક્ટિવા ચલાવવું છે, પણ પપ્પા કહે કે તું એક્ટિવા નહીં, તું ગાડી ચલાવીશ એક દિવસ. તો આજે આપણે મળવા જઈ રહ્યા છે આયુષી વોરાને. આયુષી છે એને માત્ર એક જ હાથ છે અને તેની કમજોરી નહીં, તેણે તેની તાકાત બનાવી છે. તો હું બોર્ન થઈ ત્યારે એક રેર ડિસીઝ સાથે બોર્ન થઈ હતી, જેનું નામ છે હિમેન્જિયોલિમ્ફેન્જિયોમા આર્ટેરિયોમાલ્ફોર્મેશન. અને મારો હાથ જે હતો એ મારા બોડી કરતાં બી બહુ મોટો હતો. હું 4 વર્ષની હતી ત્યારે મારો હાથ કપાયો. ત્યારે હું નિફ્ટ ગાંધીનગરમાં છું, ત્યાં ફેશન કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં છું. તો બધા ફેન્સને એટલું ગમ્યું અને એ લોકો તો એવું કહે છે કે તારી વિડીયો ના જોઈએ તમારો દિવસ ચાલુ નથી થતો, અને અમને ઇન્સ્પિરેશન બહુ મળે છે. હું એ જ કહેવા માંગીશ કે કોઈ વસ્તુ અશક્ય છે જ નહીં. જો કરવું હોય તો તમે મનથી જો કરવા માંગતા હો ને તો બધી જ વસ્તુ પોસિબલ છે. નમસ્કાર, ઇન સેકન્ડ્સ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું ચેતન પુરોહિત અને આજે આપણે એક એવી વ્યક્તિને મળવા જઈ રહ્યા છે જે કદાચ એનું નામ સાંભળીને કદાચ એમને યુટ્યુબ પર જોયા હશે, પરંતુ એક એવી પ્રેરણા છે જે ઘણા લોકો પોતાના જીવનથી નાસીપાસ થઈ જાય છે. પણ આ એક એવી દીકરી છે જેને ગુજરાતની જે પ્રતિભા છે એ પોતાની જાતને એવી રીતે કેળવી અને લોકો માટે પ્રેરણા બની છે. તો આજે આપણે મળવા જઈ રહ્યા છે આયુષી વોરાને. અને નમસ્કાર આયુષી વોરા, તમારું સ્વાગત છે. નમસ્તે. આયુષી, હું તમને થોડુંક પૂછવા માંગીશ કે તમે હાલ શું કરો છો, તમે ક્યાં અભ્યાસ કરો, થોડુંક તમારા વિશે પહેલા મને જણાવો. તો અત્યારે તો હું નિફ્ટમાં છું, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ફેશન ટેકનોલોજી. ત્યાં મારું ડિપાર્ટમેન્ટ ફેશન કોમ્યુનિકેશન છે, જેમાં ફોટોગ્રાફી, સ્ટાઇલિંગ, પછી યુઆઈ યુએક્સ, પછી એક્સપિરિયન્સ ડિઝાઇન, એ બધું હું અત્યારે ભણી રહી છું. અને હવે મારું 6th સેમિસ્ટર સ્ટાર્ટ થશે, 3rd યરનું. તો આયુષી એનઆઈએફટીમાં ભણે છે અને તમને કદાચ એવું લાગશે કે એક સામાન્ય દીકરીની જેમ તેને અભ્યાસ કરી રહી છે, પરંતુ એવું નથી. આ દીકરી ગુજરાતની એક એવી દીકરી છે જેણે પોતાની રીતે દરેક મુશ્કેલો પોતાના પરિવારના સપોર્ટથી પૂર્ણ કરીને આજે એક સ્ટેજ પર પહોંચી છે. અને તમને જાણીને એ પણ નવાઈ લાગશે, કારણ કે આયુષી છે એને માત્ર એક જ હાથ છે અને તેની કમજોરી નહીં, તેણે તેની તાકાત બનાવી છે. અને ગુજરાતની એક માત્ર એવી દીકરી જે ઘણી ચેલેન્જો પછી આજે પોતાની કાર ડ્રાઈવ કરી રહી છે, રોજ પોતાનો અભ્યાસ કરવા માટે ગાંધીનગર જાય છે અને કાર ડ્રાઈવ કરીને એક પ્રેરણા બની છે કે ઘણા લોકો જે પોતાની જિંદગીથી નાસીપાસ છે એવા લોકોને ખાસ કહેવા માંગીશ કે આવી દીકરી જો એક પ્રેરણારૂપ બની શકતી હોય, તમારા માટે પણ બહુ ઘણા આગળ સ્કોપ છે. તો આયુષી, હું તમારા નાનપણથી વાત કરવા માંગીશ કે આયુષી, તમે નાના હતા, તમારા જન્મ થયો ત્યારથી તમારે એક બીમારી હતી, અને એ શું હતું થોડુંક મને જણાવશો? તો હું બોર્ન થઈ ત્યારે એક રેર ડિસીઝ સાથે બોર્ન થઈ હતી, જેનું નામ છે હિમેન્જિયોલિમ્ફેન્જિયોમા આર્ટેરિયોમાલ્ફોર્મેશન. તો એકચ્યુઅલી એમાં એક ટ્યુમર હોય છે બ્લડની, અને જેની લીધે છે ને પછી એમાં પેઇન અને આમ દુખ્યા રાખે અને બ્લડ કન્ટિન્યુઅસ ચાલુ જ રહે છે. તો એવી રીતે મને ડિસીઝ હતો. અને પછી મારો હાથ જે હતો એ મારા બોડી કરતાં બી બહુ મોટો હતો, અને પછી એના માટે ઓપરેશન કરાવવા પડ્યા. અને એના લીધે અમે લોકો ચેન્નઈ ગયા હતા, અને ચેન્નઈ જઈને પછી ઓપરેશન કરાયું. હું 4 વર્ષની હતી ત્યારે મારો હાથ કપાયો, અને એની લીધે બહુ બધા પ્રોબ્લેમ પડતા હતા. પણ પછી ધીમે ધીમે મેં સ્ટાર્ટ કર્યું કે એ જ હાથ સાથે મારે કરવાનું છે આગળ કામ. એવી રીતે સ્ટાર્ટ કર્યું, અને ડૉક્ટર્સે કીધું હતું કે રાઈટ હેન્ડનું તો કોઈ ફ્યુચર છે નહીં, એટલે પછી મેં લેફ્ટ હેન્ડથી બધું કામ સ્ટાર્ટ કરી દીધું. અને જ્યારે હાથ કપાયો તો એના પછી મારા ટીચર્સને બધાએ બી મને બહુ સપોર્ટ કર્યો. અને મને સ્કૂલમાં મૂકી તો ત્યારે બી બધા જોઈને મને એમ કરતા હતા કે આ શું છે.
તો મને ત્યારે બી બહુ પ્રોબ્લેમ પડતો હતો કે બધા કઈ રીતે જોવે, અને એના લીધે હું ડિમોટિવેટ થતી હતી, કેમ કે આવી રીતે બધા જોવે અને મને એમ થતું કે મને જ કેમ આવી રીતે બધા જોવે છે, અને આવી રીતે મને જ કેમ આવું ટ્રીટ કરે છે સ્પેશિયલ. મને એમ હતું કે બધા મને બી નોર્મલ ટ્રીટ કરે, પણ એની લીધે પછી આવું થતું હતું. તો ધીમે ધીમે જે સ્કૂલના જે પ્રી પ્રાઇમરી હું જતી હતી ત્યાં, તો ત્યાંના ટીચર્સે મને એટલો સપોર્ટ કર્યો. ધીમે ધીમે મને જે રીતે મને સેટ થઈ એ રીતે એ લોકોએ ટ્રીટ કરી, અને ધીમે ધીમે મને શીખવાડવાનું સ્ટાર્ટ કર્યું. અને પછી એમાંથી હું આગળ જતી ગઈ, અને પછી મારો ભાઈ એક એકેડેમીમાં જતો રહ્યો જ્યાં ડાન્સ, ડ્રોઈંગ ને બધું શીખવાડે છે. તો ત્યાં મને બી પછી મોકલી. તો ત્યાં જવા માટે બી હું એટલી આમ કમ્ફર્ટેબલ નહોતી અને કોન્ફિડન્સ નહોતો મારામાં કે હું કઈ રીતે જઉં, કેમ કે બહાર બી પબ્લિકમાં જઉં તો બધા આમ અલગ જ જોવે કે આ શું છે હાથને પકડીને. તો એની લીધે મને જવું ગમતું નહોતું ક્યાંય પબ્લિકમાં. તો પછી એક દિવસ ત્યાં 31st ની પાર્ટી હતી. તો નાના છોકરા હોય તો શું હોય મેઇનલી 31st માં તો કે ચોકલેટ્સ ને સાન્તા ક્લોઝ ને ડાન્સ એવું બધું હોય, એટલે ગમે છોકરાઓને. તો એના લીધે પછી હું એ દિવસે 31st ની પાર્ટીમાં ત્યાં મને મોકલી હતી મારા ભાઈ સાથે. તો પછી મને ત્યારે આમ થયું કે ના અહીંયા મજા આવે એવું વસ્તુ છે. તો પછી હું ત્યાં જતી થઈ, અને ત્યાં મને ડાન્સ શીખવાડ્યો, ડ્રોઈંગ શીખવાડ્યું, પછી જિમ્નાસ્ટિક બી હું કરતી હતી, અને એક્ટિંગ બી થોડી ઘણી હું કરતી હતી સાથે. તો એની લીધે મને ધીમે ધીમે ત્યાં જે ટીચર્સ હતા એ લોકોએ એટલો કોન્ફિડન્સ સારો આપ્યો મને કે તું બી કરી શકે છે, અને મને બી ગમતું હતું આ બધું જ કરવું. તો પછી મેં સાથે સ્ટાર્ટ કર્યું કરવું, અને ત્યાંથી પછી ધીમે ધીમે કે મારું આમ ગ્રો થવાનું સ્ટાર્ટ થઈ ગયું. પછી સાથે સ્કૂલમાં બી ટીચર્સોનો એટલો સપોર્ટ હતો. પછી આગળ જતા જતા મને ડાન્સમાં વધારે અને ડ્રોઈંગમાં બહુ વધારે ગમતું હતું. તો ડ્રોઈંગની બી બધી એટલી બધી કોમ્પિટિશનમાં મેં પાર્ટ લીધા, અને બધામાં બી હું વિનર બી થતી હતી. કે કોમ્પિટિશન તો કરતી હતી કેમ કે મને ગમતું હતું, અને કોઈ એક નહીં, હું બધી જ કોમ્પિટિશનમાં પાર્ટ લેતી હતી, અને બધામાં હું પ્રાઇઝ લઈને જ આવતી હતી પહેલેથી જ. અને ફેમિલીનો બી એટલો સપોર્ટ રહ્યો હતો. તો પછી એવી રીતે આગળ વધતી ગઈ, અને અત્યારે હું નિફ્ટ ગાંધીનગરમાં છું, ત્યાં ફેશન કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં છું. ઓકે. એક બીમારી જેણે તમારી આખી જિંદગી બદલી નાખી, એક નાનપણમાં એક જેવો સમય હતો જ્યારે તમારે બીજા સામાન્ય બાળકો સાથે એમની સાથે રહેવું હતું, ત્યારે તમે ચેલેન્જ ફેસ કરી રહ્યા હતા, અને એ સમયે એક પરિવાર જ છે કે જે સૌથી નજીક તમારી હોય, અને પરિવારનો સપોર્ટ કઈ રીતે આવ્યો કે એક દીકરીને આ રીતે હાથ કપાવવાનો નિર્ણય લીધો, અને પછી પરિવારને તમને ટ્રોમામાંથી બહાર કાઢવા માટે પરિવારે શું કર્યું? સ્ટાર્ટિંગથી જ જ્યારે આ બધું થયું તો મમ્મી પપ્પા બી હેરાન થઈ ગયા હતા. અહીંયા બધા ડોક્ટરને બતાવ્યું કે આ રીતનું છે. તો જ્યારે પહેલી વાર જ્યારે આવું થયું હતું તો કોઈ ડોક્ટર જ હાથમાં લેવા તૈયાર નહોતું કે આ અમે તો નહીં કરીએ, સોરી નોટ પોસિબલ ને, કેમ કે વસ્તુ જ આખી આટલી બહુ રેર હતી અને કોઈએ જોઈ બી નહોતી. અને ત્યારે એટલું હજી ઇન્ટરનેટ બી એટલું બધું હતું નહીં, આમ હતું બટ એટલું જે અત્યારે છે એટલું બધું નહોતું, એટલે ખબર જ ના પડે કોઈને કે કઈ રીતે કરવું, સોલ્વ કઈ રીતે કરવું આ સિચ્યુએશનને. તો બધા કેટલા ડોક્ટરોની સાથે ફર્યા હતા પણ બધા ના જ પાડતા હતા. પણ પછી મારા એક ડોક્ટર જે હવે છે એમની સાથે પછી એમણે આખું ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી, અને ત્યારથી સ્ટાર્ટિંગથી જ મમ્મી પપ્પા ભાઈ કોઈ બી હોય બધાનો સપોર્ટ એટલો સારો રહ્યો છે, નાના નાની કે બીજા બધા ફેમિલી મેમ્બર્સ. પહેલેથી જ જ્યાં બી હું કંઈ બી કામ કરું તો કાયમ મને મોટિવેટ કરતા હતા, અને કંઈ બી એવું કહું કે મારે આમાં કરવું છે તો કોઈ દિવસ મને ના નથી પાડી. કોઈ બી વસ્તુમાં હું કંઈ બી કહું તો બધામાં હા પડે કે હા તું કર, અને દર વખતે મને સપોર્ટ કરે અને મારી સાથે કે હા તું આમ કરે છે સરસ થશે, આમ થશે. તો પહેલેથી જ એવી રીતે કરતા હતા. અને પછી બી સપોર્ટ તો એવું છે કે અત્યારે હું ઇન્ફ્લુએન્સર છું તો એ બી એ લોકો છે તો જ આ બધું થયું છે એમનો સપોર્ટથી. કેમ કે જ્યારે બી કંઈ હોય, હવે પછી તો ડાન્સ ને બધું તો થયું, પછી ધીમે ધીમે જેમ મોટી થઈ આ બધું કન્ટેન્ટ ક્રિએશન સ્ટાર્ટ થયું, તો એમાં બી મને કેમ કે ટાઈમ, એક તો નિફ્ટમાં એડમિશન મળવું એ જ બહુ અઘરું છે, અને એ મળ્યા પછી બી એમાં ટાઈમ મારે ફૂલ ડે કોલેજ હોય એટલે પછી મને એમાં ટાઈમ ના મળે, અને કન્ટેન્ટ ક્રિએશનમાં બી ટાઈમ જોઈએ, બધું મેનેજ કરવું એક સાથે. એટલે પછી મમ્મી પપ્પા ભાઈ બધા અમે લોકો શૂટ કરવા જઈએ તો બી પપ્પા નવું લોકેશન ગોતી આવે, કેમ કે પપ્પા બહાર ફરવાનું થાય બિઝનેસના રિલેટેડ, એટલે તો એ પપ્પા લોકેશન ગોતી આવે. પછી મમ્મી મને તૈયાર કરી અને અમે લોકો, મારો ભાઈ શૂટ કરે ત્યાં, અને અમે લોકો આવી રીતે શૂટ કરવા જઈએ, અમે બધા સાથે જ જઈએ. જ્યાં બી જઈએ ત્યાં એવી રીતે શૂટ કરીને, મારો ભાઈ શૂટ કરીને, મમ્મી ઓડિયોને પ્લે કરે અને પપ્પા લોકેશન ગોતીને આવે. પછી એ બધું કર્યા પછી બી બીજે ક્યાંક જેવી રીતે મારે એવી રીતે હતું, જ્યારે નિફ્ટનું પ્રિપરેશન કરતી હતી
તો સાથે સ્કૂલ હતી કેમ કે 11-12 અને 11-12 ની સાથે મેં આનું 2 વર્ષ પ્રિપરેશન કરી હતી નિફ્ટ માટે એડમિશન માટે એન્ટ્રન્સ એક્ઝામ. તો એમાં બી પછી ત્યાંથી હું સવારે સ્કૂલ જઉં, સ્કૂલ ગાંધીનગરથી અહીંયા ઘરે આવું, પછી ઘરેથી પાછું જ્યાં BRDS માં હું જતી હતી ત્યાં, તો BRDS છે બીજી સાઈડ ગુરુકુલ. તો હવે મારું સ્કૂલ અહીંયા, ઘર અહીંયા ને આ બધું આમથી આમ અલગ અલગ હતું. તો એના માટે પછી હું સ્કૂલથી આવું એટલે મમ્મી ટિફિન રેડી રાખે અને મારો ભાઈ સાથે આવે અને અમે લોકો ગાડીમાં જમું અને કપડાં બદલીને પછી હું સીધી ત્યાં જાઉં BRDS. સાંજે ત્યાંથી હું છૂટું એટલે પછી કોક વાર તો એવું હતું કે મારું શૂટ્સ હોય તો ત્યાંથી પછી બીજી બેગ તૈયાર રાખી હોય જેમાં મારો મેકઅપનો સામાન ને બધું હોય, ત્યાંથી ડાયરેક્ટ અમે શૂટ પર જઈએ. તો એવી રીતે અને એ લોકો ફેમિલીનો સપોર્ટ હતો ત્યારે જ હવે ત્યાંથી અમે રાતે આવીએ છીએ. તો હવે મમ્મી બી મારી સાથે હોય તો ઘરે જમવાનું બી બધું કરવાનું, બીજું કોઈ નહીં કરે, અમે 4 તો બધું કરવાનું. તો પછી પપ્પા પછી બહારથી લઈએ ખાવાનું, પછી બહારથી જમી લઈએ કેમ કે બધું જ મેનેજ કરવાનું તો બધાનો સપોર્ટ જોઈએ તો જ વસ્તુ પોસિબલ છે. તો આ બધી વસ્તુમાં એ લોકો હતા તો થયું. ઓકે, એક દંગલ મૂવી આવી હતી જેમાં આમિર ખાન પોતાની દીકરીને કુસ્તીના અખાડામાં મોકલે છે, એમાં કહે છે કે મેરી છોરી છોરો સે કમ નહીં. ખરેખર તમે એ જ પ્રમાણે તમારી પપ્પા માટે છો. આજે તમારા પપ્પાને બી એટલું ગર્વ થતું હશે કે મારી દીકરી, જે લોકો કઈ વિચારતા આજે એક સ્ટેજે છે, તો તમારા પપ્પાની સાથે તમારી કોઈ લાગણીને કોઈ એવો સંબંધ કે કોઈ એવો મેમોરેબલ કોઈ મુમેન્ટ હોય તો એ જરા શેર કરો અમારી સાથે કે જ્યારે તમારી પહેલી અચીવમેન્ટ હોય તમારા પપ્પાનું રિએક્શન શું? પહેલેથી જ પપ્પા મમ્મી બધા, પણ પપ્પાને તો એવું હતું કે હું આવી તો એમ કે હું તો ઘરની લક્ષ્મી છું અને પહેલેથી મારા પપ્પાને એમ કે ને કે હું કઈ બી માંગુ તો હું એક વસ્તુ માંગુ તો 10 હાજર કરે, પહેલેથી જ એવી રીતે છે. અને સૌથી એમ કહેવાય કે એક મેમોરેબલ મુમેન્ટ તો જ્યારે હું 15-16 યર્સની હતી તો હવે ત્યારે લર્નિંગ લાયસન્સ પર બધા એક્ટિવા જે ચલાવે તો મને બી ઈચ્છા હતી કે હું બી એવી રીતે મારી જાતે જતી થઉં કેમ કે એક્ટિવા તો મારા માટે પોસિબલ હતું નહીં. તો હું પપ્પાને કહેતી હતી કે મારે બી એક્ટિવા ચલાવવું છે, પણ પપ્પા કે તું એક્ટિવા નહીં તું ગાડી ચલાવીશ એક દિવસ. એ કે તું 18 યર્સની થઈશ એટલે આપણે કે ગાડી લઈને ગાડી ચલાવીશું, બધા એક્ટિવા ચલાવે તું ગાડી ચલાવીશ. તો ત્યારે બી મને એમ હતું કે પપ્પાએ આવી રીતે કીધું ને જ્યારે 18 યર્સની થઈ તો ત્યારે પપ્પાએ તરત જ ગાડી આવી રીતે અપાઈ દીધી. અને પછી કેમ કે ડ્રાઇવિંગ લાયસન્સમાં લેવામાં બી પ્રોબ્લેમ પડતો હતો બહુ જ કે આવી રીતે એક હાથ સાથે લેવાય નહીં, આપીએ નહીં ને બધું બહુ ઇશ્યુ થયા હતા. તો ત્યારે બી પછી એમાં એટલું બધું આમથી આમ થયું હતું. એમાં બી મળ્યા પછી ગાડી ચલાવવામાં બી એવું હતું કે કોઈ બી ડ્રાઇવિંગ સ્કૂલમાં બી કેવું કે નોર્મલ ગાડીઓ જ હતી કેમ કે ઓટોમેટિક કાર તો એ લોકોને રાખવાની નહીં, બધાને તો આ જ શીખવી હોય. તો એના માટે બી પછી પપ્પાએ ગાડી લીધા પછી અને પહેલી વાર જ્યારે ગાડી લેવા ગયા તો ગાડી લઈને જે શોરૂમ થી બહાર કાઢી એ બી મેં મારી જાતે જ કાઢી. પપ્પા કે તું બેસી જા મારી બાજુમાં, તું જ કાઢીશ, કઈ નહીં થાય. એટલો સપોર્ટ કર્યો અને હિંમત આપી કે નહીં કઈ નહીં થાય, નથી ચાલે, કઈ વાંધો નહીં, આમાં નોર્મલ જ છે, જેવી રીતે તું ચલાવે એવી રીતે જ નોર્મલ આપણે ગેમ ઝોનમાં રમીએ જ છે, બસ થોડુંક ધ્યાન રાખવાનું. તો એવી રીતે પપ્પાએ ફૂલ સપોર્ટથી મને ચલાવડાવી અને ત્યાંથી કઢાવડાવી. અને પછી રોજ બી હું કોલેજ જતી થઈ તો કોલેજ બી હજી મને આવડતું નહોતું એટલું, તો સવારે મારો ભાઈ મૂકવા આવે અને પછી મારા મમ્મી કે પછી પપ્પા કોઈ લેવા આવે અને હું સાથે ચલાવું. અને રોજ પછી પપ્પાએ અને મારા ભાઈએ બેય પ્રેક્ટિસ કરાવડાવી કે આવી રીતે તને એકદમ પ્રોપરલી આવડી જાય. તો એ ત્યારે પપ્પા બહુ જ પ્રાઉડ ફીલ થયા જ્યારે મને હવે ગાડી આવડી ગઈ. એના પછી એમ કે હવે મારી દીકરી જાતે બધે જતી થઈ ગઈ અને ક્યાંય બી જવું હોય તો કોઈની જરૂર નથી પડતી. પપ્પાને બેસાડીને ક્યાંય લઈ ગયા છે? બધાને, પપ્પા મમ્મી ભાઈ બધાને. સરસ. હવે એક ખૂબ ચેલેન્જ હતી કે તમારો એક જ હાથ છે અને તમને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું, તો એના માટે પરિવારે કઈ રીતે વ્યવસ્થા કરી? તમને શું ડર હતો કે લાયસન્સ મળશે કે નહીં? એ શું સિચ્યુએશન હતી, કઈ રીતે તમે એમાંથી પાર થયા? એટલે એમાં એવું હતું કે મને તો એટલું કઈ ખબર નહોતી કે મળશે નહીં મળે, પણ પપ્પાએ અને મમ્મીએ કીધું હતું કે તને લાયસન્સ મળી જ જશે અને બધું થઈ જશે, આપણે બધું કરશું. તો ત્યારે બી એમાં બધું પ્રોબ્લેમ હતા. તો ત્યાંથી એ લોકો કે ના સર્ટિફિકેટ, એમાં એવું સિવિલનું સર્ટિફિકેટ જોઈએ એના માટે. તો એ લોકો કે સર્ટિફિકેટ ના મળે કેમ કે એક હાથ નથી એટલે. તો પછી એના માટે બી બહુ દોડાદોડ થઈ હતી અને બધે પૂછ્યું કે આવી રીતે મળે ના મળે. તો એ લોકો કે ના જ મળે. પપ્પા કે ના શેનું મળે, કે મારી છોકરી ચલાવશે ગાડી. તો ત્યારે બી પપ્પાએ કે શાંતિ રાખ, થઈ જ જશે, બધું થઈ જશે. પપ્પાએ બધા કેટલે પૂછતાછ કરી, બધું કર્યું આમથી અમને. પછી અમને એક જગ્યાથી ખબર પડી કે એક હાથ નહીં 2 હાથ ના હોય તો બી એના લાયસન્સ મળે છે, પગથી ચલાવી શકે.
તો અમને બધું ખબર પડી, ત્યાંથી બધું પૂછ્યું, પછી કેટલા ધક્કા ખાધા, સિવિલ બી ગયા, પછી બહુ બધું આમથી એમ થયું, પણ પછી પપ્પાએ ફાઇનલી કરાવી જ દીધું, કઈ બી થાય એમ, ભલે જેટલા ધક્કા થાય જે થાય. પપ્પાએ કામ છોડીને પહેલા આમાં લાગી ગયા હતા કે જે થાય એમ, લાયસન્સ આપણે લઈને, અને કરવું હોય તો બધા કઈ બી રીતે કરી જ શકે છે લાયસન્સ, પણ પપ્પા કે ના, આપણે એકદમ સરખી રીતે રૂલ્સ પ્રમાણે જ લઈશું. તો કેટલી વાર 3 થી 4 વાર તો મારે લર્નિંગ લાયસન્સ લીધા, કેમ કે એમાં કેટેગરી એ લોકોને ખબર ના પડે કે કઈ કેટેગરી લેવી. તો દર વખતે હું પાસ થવું તો ફરીથી એ લાયસન્સ લેવું પડતું હતું, અને એ લાયસન્સ ત્યાં જે એક્ઝામ આપવા જતી, એ કે તું વારે વારે કેમ આવે છે, કે લાયસન્સ તો તને મળી ગયું, તો કે પાસ થયા પછી વારે વારે આવે છે. પછી એમને કીધું કે આવી રીતે ચેન્જ કરે છે વારે વારે, એટલે પછી મારે આવવું પડે છે. એટલે એ કર્યા પછી મેં ટેસ્ટ આપી એક્ઝામ આની લર્નિંગની, પછી ફાઇનલ એક્ઝામ આપીને પછી મને મળી ગયું. તમને ડાન્સનો પણ શોખ છે, મેં તમને તમારા ગરબાના બી ઘણા બધા વિડીયો છે, તો આ એક તમારો એક પોતાનો શોખ હતો કે ભાઈ સાથે મળીને આ શોખ મોટો થયો? મારો જ શોખ હતો, અને ભાઈ તો પહેલા જતો હતો ત્યાં, અને પછી મને બી ત્યાં મોકલી, બટ કોઈ દિવસ એવું નથી કર્યું કે તારે બી આ કરવાનું છે, તને જે ગમતું હોય તું કર. તો મને પહેલેથી જ બધી જ વસ્તુમાં મલ્ટીટાસ્કિંગ મને પહેલેથી જ બહુ ગમે છે, એક ટાઈમે બહુ બધું કામ કર્યા જ રાખું. તો ડાન્સ, ડ્રોઈંગ, ગરબા, જિમ્નાસ્ટિક, અને મને પહેલેથી જ નવી વસ્તુ ને નવી એક્ટિવિટી શીખવાનો, પહેલેથી એક્સપ્લોર કરવાનો મને બહુ જ શોખ છે. તો એ બધું ગમે છે. અને પછી આવી રીતે ડાન્સ બી મેં શીખ્યો, ડ્રોઈંગ બી મેં કીધું, પછી હું સ્કૂલમાં બાસ્કેટબોલ બી રમતી હતી. અચ્છા. અને બાસ્કેટબોલમાં ટોપ 5 માં રમતી હતી હું. ઓકે. અને પછી કેરમ બી રમતી, બેડમિન્ટન બી. એટલે કહેવાય ને કે મને બધી જ વસ્તુ એક્સપ્લોર કરવી ગમે છે, અને ડાન્સ ને ડ્રોઈંગ તો સૌથી વધારે. તો ડાન્સમાં બી અત્યારે હું જે કન્ટેન્ટ ક્રિએશન બનાવું છું, તો મારો એક મેજર પાર્ટમાં હું ડાન્સ કરું છું. તમારી વાત સાંભળીને ખરેખર સામાન્ય લોકોને આ પ્રેરણા લેવાની જરૂર છે, કારણ કે જે લોકો પાસે દરેક વસ્તુ છે તે પોતે નિરાશ થઈને પણ ઘણી વખત કંઈ કરવાનું ટાળે છે, અને અમારી પાસે લિમિટેડ સાધનો છે, અને તમે દરેક વસ્તુ એક્સપ્લોર કરી રહ્યા છો, તો એ બહુ ખૂબ કાબિલેદારી વાત છે. અને બીજી વસ્તુ, આજે તમે યુટ્યુબ ઇન્ફ્લુએન્સર છો, સોશિયલ મીડિયા પર તમારા મિલિયન પ્લસ ફોલોવર છે, તો હું એ જાણવા માંગીશ કે આ શરૂઆત કેવી રીતે થઈ સોશિયલ મીડિયા તરફની ડાયવર્ટ થવાની? એટલે જે રીતે હું એકેડેમીમાં જતી હતી, તો ત્યાં કેવું એન્યુઅલ ફંક્શન્સ ને થાય, તો એમાં બી ડાન્સ થાય, તો બધા આવી રીતે વખાણે કે આ બહુ સરસ કરે છે ને એમ. તો પછી ઓલું શું કે મમ્મીએ ફેમિલી ગ્રુપમાં આવી રીતે વિડીયો ત્યાં મમ્મી શૂટ કરે કે ડાન્સની, કે ઘરે આવીને હું ડાન્સ બતાવું, તો મમ્મી ખાલી મેમરીઝ માટે શૂટ કરતી હતી વિડીયો, અને પછી ધીમે ધીમે કેવું કે સ્ટેટસ પર ને ફેમિલી ગ્રુપ પર મૂકવા માંડી કે આવી રીતે જાણે આ ડાન્સ શીખ્યો ને એમ. તો બધાનું એટલું સારો રિપ્લાય આવતો હતો કે બહુ સરસ કર્યો ને એવી રીતે. તો પછી જ્યારે કોવિડ થયો તો ત્યારે ટિકટોક સ્ટાર્ટ થયું હતું. ટિકટોક હજી ચાલતું હતું, તો ફ્રેન્ડ્સનું જોઈને મેં બી ટિકટોકમાં વિડીયોઝ બનાવવાનું સ્ટાર્ટ કર્યું કે આવી રીતે વિડીયોઝ બનાવીએ, રીલ્સ ને એવી રીતે. તો એના પછી એટલો ટિકટોક બંધ થઈ ગયો, અને પછી હેલો એપ ને જોશ એપ આવી હતી. હેલો એપ, જોશ, અને બીજી એક મોજ કરીને હતી. તો એના મેનેજર્સ થ્રુ મને કોન્ટેક્ટ થયો હતો, અને તો એ લોકોએ પછી કીધું કે આવી રીતે તમે વિડીયોઝ મૂકો ને તો સારું ચાલશે એમ. તો પછી એટલું ત્યારે તો હજી આઈડિયા નહોતો કે કઈ રીતે આખું વર્ક કરે, પણ એમણે બી બહુ સપોર્ટ કર્યો સ્ટાર્ટિંગમાં, કે આવી રીતે મેનેજર્સ, જે એપના મેનેજર્સ હતા, તો એમણે કીધું કે આવી રીતે તમે વિડીયોઝ મૂકો અને આવી રીતે ધીમે ધીમે થશે. તો મમ્મીએ જે વિડીયો શૂટ કરી હતી એની જ વિડીયો એમાં પોસ્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું, અને ધીમે ધીમે એના માટે અમે સ્પેશિયલ વિડીયો બનાવતા ગયા ડાન્સની ને. તો પબ્લિકનો રિસ્પોન્સ એટલો સારો આવ્યો કે આમ બહુ વાયરલ થતી ગઈ, અને સાથે ઇન્સ્ટાગ્રામ અને પછી ફેસબુકમાં ને એમાં બી સ્ટાર્ટ કર્યું. તો ધીમે ધીમે એમાં ગ્રો થતું ગયું. અને પછી બધા ફેમિલી મેમ્બર્સને એ બધા કહેતા હતા કે આવી રીતે તું યુટ્યુબ ચેનલ બનાવે ને, યુટ્યુબ કેમ નથી બનાવ્યું, બધા આવી રીતે યુટ્યુબ કરતા હોય છે એમ, યુટ્યુબમાં ચેનલ બનાવે. તો મમ્મી કે હવે યુટ્યુબમાં એટલું કે આટલું બધું મેનેજ ક્યાં કરશું એમ. તો પછી બહુ બધા કહેતા હતા કે આવી રીતે યુટ્યુબમાં કર. તો પછી મમ્મીએ કીધું સારું કરીએ આપણે. તો એમાં પછી જ્યારે હું 12th હતી ત્યારે યુટ્યુબ કોઈ આવી રીતે વિચાર્યું જ નહોતું કે આટલું લેવલ પહોંચશે. તો યુટ્યુબમાં પછી સ્ટાર્ટ કર્યું, અને એ જે જૂની વિડીયોઝ હતી એ સ્ટાર્ટ કરી મૂકવાની, અને કન્ટિન્યુઅસ મૂકવા માંડી. તો ધીમે ધીમે ગ્રો થવા માંડ્યું, અને એક વિડીયોથી એકદમ વાયરલ થયું. એક ઓલું સોંગ છે મેં હું હી નહીં દુનિયા કી, તો એના ઉપર લોકોને એમ એટલું રિલેટેબલ થઈ ગયું, તો એનાથી રિલેટ થઈ ગયું, અને એ વિડીયો બહુ જ વાયરલ થઈ. તો ત્યારથી પછી ત્યારે બધું સ્ટાર્ટ થઈ ગયું, તો ત્યારે બીજી શૂટ કરતી ગઈ અને મૂકતા ગયા. તો બધા ફેન્સને એટલું ગમ્યું, અને એ લોકો તો એવું કહે છે કે તારી વિડીયો ના જોઈએ તમારો દિવસ ચાલુ નથી થતો, અને અમને ઇન્સ્પિરેશન બહુ મળે છે. અને
જ્યારે અમને લો ફીલ થતું હોય કે એવું હોય તો અમે તારી વિડીયો જોઈએ તો અમને એટલું પોઝિટિવિટી મળે છે, પોઝિટિવ વાઇબ્સ મળે છે. તો પછી એનાથી મને પોતાને મોટિવેશન મળતું ગયું કે ના મારે હજી આમાં કરવું જ છે. અને મેં છે ને મારી ફર્સ્ટ વિડીયો યુટ્યુબ પર 1 ઓગસ્ટ 2023 મૂકી હતી અને અત્યારે હવે 26 સ્ટાર્ટ થયું. તો મારા જે સ્ટાર્ટ કર્યું એના 10 જ મહિનામાં મારા 100K થઈ ગયા હતા, એટલે સિલ્વર પ્લે બટન આવી ગયું. અને એના 10 મહિના પછીના જે 3 મહિના હતા, 3 મહિનામાં મારા 1 મિલિયન થઈ ગયા. ઓકે, ધેટ્સ ગ્રેટ. બીજું સોશિયલ મીડિયામાં તમે ઇન્ફ્લુએન્સર છો અને એની સાથે સાથે હવે તમે એક મોટિવેશનલ, મારા બધું તમે મોટિવેશનલ પર છો કે તમે ઘણા લોકોને તમે પ્રેરણા પૂરી પાડી રહ્યા છો. તો તમારા મિત્રોમાં, તમારી કોલેજમાં તમારા પ્રત્યે કેવું વર્તન હોય છે? કે કારણ કે પહેલા સામાન્ય ન લાગવું અને પછી તમને એકદમ સ્વીકારવું, એ કેવી કેટેગરી હોય, તે સિચ્યુએશન શું હોય? કોલેજમાં બી એવું થયું, જ્યારે મેં એડમિશન લીધું ત્યારે મારા કંઈક 777K રિલેટેડ હતા આમાં યુટ્યુબમાં. તો એના પછી થોડાક જ ટાઈમમાં મારા મિલિયન થયા અને ત્યારે બધાને ખબર પડી ગઈ કે આ કોઈ આવી રીતે યુટ્યુબર છે, આવવાનું છે અહીંયા કોલેજમાં, નવું એડમિશન લેવાનું છે. કેમ કે મેં એવી રીતે વિડીયોને મૂકી હતી, જેવી રીતે હું કન્ટિન્યુ મૂકતી હોય એવી રીતે કે અહીંયા હું મને એડમિશન મળી ગયું ને એમ. તો બધાને ખબર પડવા માંડી હતી કે આ છોકરી અહીંયા આવવાની છે. તો જ્યારે આવી ત્યારે આમ જલ્દી લોકો વાત કરતા બી આમ વિચારે 10 વાર કે આને કઈ રીતે ટ્રીટ કરીએ, કે આમાં એટીટ્યુડ બહુ હશે કે આપણી સાથે વાત કરશે કે નહીં. પણ જે બી વાત કરે હું સામેથી વાત કરતી હતી અને જે બી મારી સાથે વાતો કરે તો એને એમ લાગે કે આવું અમે પહેલી વાર જોયું કે આટલું મોટું ઇન્ફ્લુએન્સર યુટ્યુબર છે, આટલી સારી રીતે વાત કરે. તો પછી ત્યારે મેં કીધું કે જે બી હોય, હું બી એક નોર્મલ માણસ જ છું, કે અલગ નથી. તો પછી એ લોકોને બી એમ સારું ફીલ થવા માંડ્યું કે હા આપણી સાથે આવી સારી રીતે વાત કરે. અને એ લોકો બી આમ કે હું જઉં અને મારા જે ડાયરેક્ટર છે તો એમને બી એમ થાય કે આપણી પ્રાઉડ છે કે આપણી કોલેજમાં આવી છે અહીંયા, તો અહીંયા ભણે છે. તો જ્યારે મને ગોલ્ડન પ્લે બટન મળ્યું તો ત્યારે બી મને જે મારા ડાયરેક્ટર સર છે એમણે બી મને વિશ કર્યું હતું. અને જે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે મારું અને જે કોલેજનું આઈડી છે, એ બેને કોલેબરેશનમાં કરીને બી એમણે પોસ્ટ મૂકી હતી મારા ગોલ્ડન પ્લે બટન સાથે કે કોંગ્રેચ્યુલેશન આયુષી ને એમ, અમે પ્રાઉડ કરીએ છીએ. અને મારી જ કોલેજમાં એક દિવસ એવું થયું હતું કે એક આવી રીતે ઇવેન્ટ હતું. તો ઇવેન્ટ માટે સવારે એઝ અ સ્ટુડન્ટ હું ભણવા ગઈ અને સાંજે ત્યાં ઇવેન્ટ હતું તો ત્યાં એઝ અ ગેસ્ટ બી બોલાવી હતી મને મારી જ કોલેજમાં. તો બહુ પ્રાઉડ ફીલ થાય કે મારી કોલેજમાં મને આટલું પ્રાઉડ કરે છે અને આવી રીતે સ્પેશિયલ ટ્રીટ બી કરે છે કે આવી રીતે તું આટલું મોટી છે. તો મને બહુ ગમે છે. મેં એક વાત એવી પણ સાંભળી કે તમે અભ્યાસ વચ્ચે છોડી દેવાના હતા અને પછી કોલેજથી ફોન આવ્યો, તો એ શું ઇન્સિડન્સ હતું? એમાં એવું હતું કે જ્યારે મેં એડમિશન લીધું તો 4 વર્ષનો કોર્સ હોય. તો ફર્સ્ટ યર એવું હોય કે ફાઉન્ડેશનમાં તો બધા ડિપાર્ટમેન્ટનું એમાં શીખવાડે. બટ પછી સેકન્ડ યર થી હોય કે તમારું સ્પેશિયલાઇઝેશન જે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ હોય એમાં. જેવી રીતે મારે લેવું હતું ફેશન કોમ્યુનિકેશન અને મને એડમિશન, અને કેમ કે આમાં એડમિશન લેવું એ જ બહુ આમ હાર્ડ છે. અને મેં તમને કીધું ને કે મેં 2 વર્ષ એના માટે પ્રિપરેશન કરી હતી સાથે BRDSમાં. તો એવી રીતે એના લેવું બહુ હાર્ડ છે. તો પછી મેં સાથે જ્યારે મને એડમિશન મળ્યું તો મને મેઇન તો એ હતું કે સેન્ટર બી મને અહીંયાનું મળે, કેમ કે ગાંધીનગર, અમદાવાદ ગાંધીનગર મળે તો જ મારે લેવાનું હતું. ઘરેથી કીધું કે બહારનું મળે તો પછી આપણે પ્રિફર નહીં કરીએ એટલું. તો પછી અહીંયા ગાંધીનગર તો મળી ગયું, બટ મને ફેશન ડિઝાઇનમાં મળ્યું. મારે જોઈતું હતું ફેશન કોમ્યુનિકેશન. તો પછી મને ખબર હતી, ત્યાં વાત કરી તો આવી રીતે સેકન્ડ યર જ્યારે સ્ટાર્ટ થાય તો એવી રીતે સ્ટુડન્ટ ટ્રાન્સફર હોય. તો એમાં મેં ફીલ કર્યું તો બી મારું એમાં થયું નહોતું. તો પછી તો ડિસાઈડ કરી લીધું કે મારે યુટ્યુબ પર ને એમ ફોકસ આવી રીતે વધારે આપવા માંડું અને આ છોડી દઉં. કેમ કે પછી ફેશન ડિઝાઇન મારા કામનું હતું નહીં, મશીનરી ને એ બધું મારાથી વર્ક થાય નહીં, પોસિબલ હતું નહીં એટલું. તો પછી મેં છોડી દીધું. અને પછી મારું તો શૂટ હતું તો હું જતી રહી હતી ગીરમાં હતી. તો ગીરમાં મારું શૂટ ચાલતું હતું જ્યારે સેકન્ડ યર સ્ટાર્ટ થયું. તો પછી મારા જે જોઈન્ટ ડાયરેક્ટર સર છે એમનો કોલ આવ્યો કે તું ક્યાં છે? મેં કીધું સર મારું તો આવી રીતે શૂટ છે તો હું તો અહીંયા છું. તો કે તારી કોલેજ ચાલુ થઈ ગઈ ને તું ત્યાં કેમ ફરે? મેં કહું સર મારે હવે કોલેજ નથી આવવું, હું છોડી દઈશ. કેમ કે હવે મારે ફેશન ડિઝાઇન કરવું નથી, ફેશન કોમ્યુનિકેશન મળ્યું નહીં તો પછી હું આવીને શું કરું? તો કે ના તું આવી જા, તારું થઈ જશે ફેશન કોમ્યુનિકેશન. મેં કહું સારું. નેક્સ્ટ ડે હું પછી જ્યારે ગઈ
તો સરે થોડીક બધું લખાયું ને કર્યું અને બધા ટીચર્સને કીધું કે આનું ફેશન કોમ્યુનિકેશનમાં થશે અને આજથી ફેશન કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં આવશે. અને દિલ્હી સુધીના જે બધા સેન્ટર છે નિફ્ટના, તો ત્યાં સુધી જે મેઇન કમિટી હોય એ લોકોએ બી કીધું એ મારા જ પક્ષમાં હતા કે ના આને જેન્યુન રીઝન છે ને આને મળવું જ જોઈએ ફેશન કોમ્યુનિકેશન. તો થોડીક લાંબી પ્રોસેસ થઈ પણ પછી મારું ફાઇનલ ફેશન કોમ્યુનિકેશનમાં થઈ ગયું અને એની જ પહેલા મારા સરે મને ત્યાં તો ડિપાર્ટમેન્ટમાં જવા દીધી કે તું ત્યાં ભણવાનું સ્ટાર્ટ કરી દે કેમ કે ખાલી ખોટા લેક્ચર્સ પડે ને પછી બધું પાછળ થતું થાય. એટલે મને ત્યાંથી તો સ્ટાર્ટ કરી દીધી. તો મારું કહેવાય ને કે લક બહુ જ સારું છે પહેલેથી જ. આમાં બી કામ કરી ગયું અને બીજી જ્યારે બી મારું શૂટ કે કઈ હોય ને તો મારું લક એટલું કામ કરે. મારે મુંબઈ બી જવાનું થાય શૂટ્સ માટે કાં તો પછી આવી રીતે ઇવેન્ટ્સ હોય તો જ્યારે બી મારે જવાનું થાય ત્યારે મારા લેક્ચર્સ અચાનક કેન્સલ જ થઈ જાય છે. અચ્છા. તો એમાં લક બહુ કામ કરી જાય છે. એટલે આયુષી એક એવી દીકરી છે જેને જે ઈચ્છ્યું એ એને મળ્યું. કદાચ કોઈ શારીરિક ખોડખા પણ જીવનમાં બહુ મહત્વની નથી એ આયુષીને મળ્યા પછી જ મને લાગી રહ્યું છે. કારણ કે તમને જો કદાચ કોઈ વસ્તુ પામવાની ઈચ્છા હોય તો એ તમને મળે જ છે, પણ ખાલી માત્ર ઈચ્છા રાખવી અને તેના પર કામ કરવું પણ એટલું જ જરૂરી છે. આયુષી, હું એક વસ્તુ બીજું પૂછવા માંગીશ કે તમે ઇન્ફ્લુએન્સર છો તો તમારે ક્યારે સેલિબ્રિટી સાથે કે કોઈ મોટા સ્ટેજ ઉપર કોઈ ક્યાં જવાનું થયું હોય એવું ક્યારે થયું છે? થયું છે ને, જેવી રીતે આ બધું સ્ટાર્ટ થયું પછી ધીમે ધીમે યુટ્યુબમાં જ્યારે ગ્રોથ થતું ગયું તો યુટ્યુબ ઇવેન્ટ્સમાં પછી જ્યારે જોશ ને મોજ હતું તો ત્યારે જોશ થ્રુ મને મૂવી પ્રમોશન્સ આવવાના સ્ટાર્ટ થઈ ગયા હતા. જેવી રીતે મૂવીઝ હોય તો એનું પહેલા પ્રીમિયર હોય, મૂવી પ્રીમિયર, તો એમાં એક્ટર્સ ને એ લોકો જે બી કાસ્ટ હોય કે એ લોકો હોય ને આવી રીતે ઇન્ફ્લુએન્સર્સ ને બોલાવે અને સાથે અમને પૂછે કે તમને મૂવી કેવું લાગ્યું ને એવી રીતે. તો ત્યારે બી એ બધું મૂવી પ્રીમિયર્સ ને સ્ટાર્ટ થઈ ગયું. પછી ધીમે ધીમે એમાંથી મને કોલેબરેશન્સ મળવા માંડ્યા. કોલેબરેશન્સ બી મળવા સાથે ઇન્સ્ટાગ્રામ પર બી મળવા માંડ્યા કોલેબરેશન્સ ને. તો પછી અને જેમ યુટ્યુબ ગ્રો થતું ગયું તો યુટ્યુબ થી મને ઇવેન્ટ્સમાં ઇન્વિટેશન્સ આવવા લાગ્યા. તો યુટ્યુબ માટે હું મુંબઈ બી જતી થઈ. કેટલી વાર હું મુંબઈ જઈ આવી કેમ કે આવી રીતે ઇવેન્ટ્સ હોય તો વુમન સ્પેશિયલ ઇવેન્ટ હોય કાં તો યુટ્યુબ નું. પછી હમણાં થોડોક ટાઈમ પહેલા જ યુટ્યુબ ફેનફેસ્ટ હતું તો મને યુટ્યુબ ફેનફેસ્ટમાં વીવીઆઈપી ઇન્વિટેશન આવ્યું હતું. તો જે નોર્મલ નીચે પબ્લિક હોય એના કરતાં વીઆઈપી ઇન્વિટેશન આખું અલગ હતું. ઉપર સ્પેશિયલ સિટિંગ, પછી ઉપર બધા મોટા મોટા ઇન્ડિયાના જે બેસ્ટ ક્રિએટર્સ છે એ બધા હતા. એમની સાથે મીટ એન્ડ ગ્રીટ ને પછી બધું એવી રીતે ઇવેન્ટ્સ ત્યાં હોય. પછી બીજું હમણાં મને ગૂગલ થ્રુ આવી રીતે ઇન્વાઇટ આવ્યું હતું. ત્યાં યુટ્યુબનું ઇવેન્ટ હતું તો મુંબઈની જે ગૂગલ ઓફિસ છે ત્યાં હતું ઇવેન્ટ. તો આવી રીતે ધીમે ધીમે આવતા જાય છે અને કોલેબરેશન્સ ને બી ચાલુ થઈ ગયું છે અને મૂવી પ્રમોશન્સ અને બીજા આવી રીતે એક્ટર એક્ટ્રેસીસ સાથે બી આવી રીતે કાયમ વિડીયોઝ બનાવવાનું અને રીલ્સ શૂટ કરવાનું એમનું આવી રીતે પ્રમોશન ને હોય છે. તો હવે તો એ બી છે કે એ બધી ઇન્ડસ્ટ્રીમાં જે એક્ટર એક્ટ્રેસીસ છે એ બી બહુ સારી રીતે ઓળખવા મળે છે. તો આમ બહુ મજા આવે બધા સાથે કામ કરીને. અને બીજા બધાને એમ થાય કે તને તું આને ઓળખે છે તો બહુ મજા આવે. અને બધા નોર્મલ જ હોય બટ બીજા બધાને જોઈને એમ થાય કે ઓહો આની સાથે મળી. હવે મારા કોલેજમાં બી એવું થાય કે મારા ટીચર્સ ને એ હોય તો કે તું અચ્છા હમણાં આને મળવા ગઈ હતી, કેવું લાગ્યું મળીને? તો એ લોકો બી આવી રીતે વાતો કરતા હોય તો બહુ મજા આવે એમ. આ એક એચિવમેન્ટ છે આયુષી તમારી અને તમે તમારી મહેનતથી આ જગ્યા પામી છે. અને હું હવે ખાલી એક વસ્તુ પૂછવા માંગીશ કે હવે તમે ભવિષ્યમાં શું કરવા માંગો છો? એ તમે કરશો જ મને વિશ્વાસ છે તમારી સાથે વાત કર્યા પછી, પણ તમારો હવે એક એવો કયો ગોલ છે કે જે તમે પૂરો કરવા માંગો છો? આટલું બધું એક સાથે કરવું એ જ બહુ મોટો ટાસ્ક છે કેમ કે કોલેજ, શૂટ અને પછી સાથે આ બધું બી કેમ કે મેનેજ કરવું બહુ અઘરું છે. પણ થઈ જાય છે અને મારું બી આગળ એ જ છે મેઇન તો કે કોલેજ કર્યા પછી બી હું ફ્રીલેન્સર એઝ અ વર્ક બી કરી શકું છું કેમ કે મને એ કામ ગમે છે. અને જે મેં ફિલ્ડ ચૂઝ કરી છે એ અને મારું જે કન્ટેન્ટ ક્રિએશન છે એ બધું એક જ લાઈને આમ કહેવાય ને કે એક જ લાઈન આમ બધું જોઈન્ટ થાય છે. તો મારે આગળ મેઇનલી તો યુટ્યુબ પર મેઇન ફોકસ આપવો છે કેમ કે અત્યારે એના ઉપર જો ફોકસ આપો તો બહુ સારું જ છે. અને મારું અકાઉન્ટ બી એટલું સારું ગ્રો થાય છે અને મારા ફેન્સનો બી એટલો સપોર્ટ છે. તો પછી મારી તો ઈચ્છા એ જ છે કે એમાં હું આગળ વધું. તો ખૂબ ખૂબ શુભકામનાઓ આવી છે તમને. અને છેલ્લે તમારા પાસેથી એક વસ્તુ મારા વ્યુઅર્સને કહેવા માંગીશ કે મોટિવેશન તો લેવું હોય તો આયુષી વરા પાસેથી. અને આયુષી વરા તમે તમારા જીવનમાં લોકોને કહો કે ખરેખર કોઈ વસ્તુ અશક્ય નથી. તમે તમારા શબ્દોમાં જણાવો. હું એ જ કહેવા માંગીશ કે કોઈ વસ્તુ અશક્ય છે જ નહીં. જો કરવું હોય તો તમે મનથી જો કરવા માંગતા હો ને તો બધી જ વસ્તુ પોસિબલ છે. હવે મારી સાથે આટલું નાની હતી ત્યારથી થયું બટ મારે કરવું હતું તો મેં કર્યું. અને
ક્યારે બી કઈ બી વસ્તુ કરવી હોય તો બસ પોઝિટિવ થિંકિંગ રાખશો તો એ વસ્તુ પોસિબલ થવાની જ છે. અને આજે નહીં તો કાલે એમાં વાર લાગી શકે છે, બટ થશે એટલે થશે. તમારે મનથી કરવું હોય તો એ વસ્તુ પોસિબલ છે જ. આયુષી જે વાત કરી એ 100% સાચી છે. જીવનમાં કોઈ વસ્તુ અશક્ય નથી, બસ તમારે રસ્તો અને મહેનત બે નક્કી કરવાના છે અને તો જ તમે આગળ જશો ને સફળ જશો. તો એક ખૂબ સારી વાત આયુષી વોરા સાથે થઈ અને હું આયુષી ખૂબ તમારો આભાર છે ઇન સેકન્ડ સાથે જોડાવા માટે. ફરી એક વખત એક સારા પોઝિટિવ વાત સાથે આપણે ઇન સેકન્ડ ગુજરાત સાથે જોડાઈશું. નમસ્કાર. થેન્ક યુ.